જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રી મોન્સૂન કામગીરીના મુદ્દે આમ આદમી પાર્ટીએ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે। પાર્ટીના આગેવાનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સફાઈ કામગીરીની માંગ કરી છે। કેશોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4માં આવેલી ઉતાવળિયા નદીમાં પડેલા કચરાના ઢગલાઓ દૂર કરવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આગેવાનોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા જરૂરી કામગીરી ન થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। પાર્ટીએ તાત્કાલિક કચરો દૂર કરી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। સાથે જ સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકા કેશોદને આવેદનપત્ર આપી અને જાણ કરેલ છે કે પ્રી મોન્સૂન કામગીરી કરાવવામાં આવે, કારણ કે કરોડોના ખર્ચે ટિલોરી નદીની આસપાસ જો વોકરા બ્યુટિફિકેશન થઈ શકતું હોય તો વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 9 આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી શા માટે નહીં? કારણ કે વર્ષોથી આમ જ હાલ્યું આવે છે। સરકાર પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા નગરપાલિકાને આપે છે, પણ ક્યારેય પણ પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત કરવામાં આવતી નથી। ઠેર ઠેર તમે જોવો તો જ્યાં જ્યાં વોકળા હોય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં કચરો હોય છે, ગંદકી હોય છે, પાણીનું સામ્રાજ્ય હોય છે અને આવનારા સમયમાં આ સાફ સફાઈ ન થવાના હિસાબે ચોમાસામાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ હોય છે। તો આ કામગીરી કરવી નગરપાલિકાની જિમ્મેદારી છે। તો નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપી જાણ કરેલી છે કે આ કામગીરી તાત્કાલિક ધોરણે કરાવવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં રોગચાળો ફેલાય નહીં। અત્યારે અમે વોર્ડ નંબર 4 ગોકુલધામ જે સોસાયટી કહેવાય છે, ગોકુલનગર સોસાયટી, તેના અધૂરા બ્રિજ માથે ઊભા છીએ। અમુક ટકા કામગીરી કરેલ છે, હળવી ઉપર છેલ્લી, બાકી અત્યારે આ વોકળા ઉપર પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય છે, છતાં ધ્યાન દેવામાં આવતું નથી। તો શા કારણે ભાઈ? કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, લાખો રૂપિયાની, તો આ કામગીરી ક્યારે કરવામાં આવશે? સ્થાનિક લોકોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે। પુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।